દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજે રોષ વ્યક્ત કર્યો છે, જેને લઈને પુણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી હતી. સાથે દ્વારકામાં આવી સ્વામી માફી નહીં માંગે તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈને આજે આહિર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. આહિર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોતાના ધર્મમાં આચરણ કઈ રીતે કરવું તે શિક્ષાપત્રીમાં લખવામાં આવ્યું છે, જે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગીતા સમાન છે. આ શિક્ષાપત્રીમાં ખૂબ સ્પષ્ટ વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ 11મા દિવસે પણ યથાવત રહી છે. સરકારે કડક વલણ અપનાવતા 8 જિલ્લામાં 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. આ ઉપરાંત 5000થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય આરોગ્ય વિભાગે 1000થી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે. વિભાગના અલ્ટિમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરાયો છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓએ જે માંગણીઓ આપી હતી એમાંથી એક માંગણી સ્વીકારવા પાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માંગ હતી. એ સમજ્યા વિચાર્યા વગરની કહી શકાય એમ નથી. એ વિષયની ચર્ચા કર્યા બાદ જ હા કે ના કહી શકાય એ બાબતે સરકાર પણ કડક જ છે. ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રામાં આ વખતે વિડીયો રીલ મેકર્સ અને યુટ્યુબર્સની એન્ટ્રી રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેદારનાથ, બદ્રીનાથ, પાંડા સમુદાયે નિર્ણય લીધો છે કે આ વખતે તેઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા નહીં દે. જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેને દર્શન કર્યા વગર પરત મોકલાશે. આ અંગે વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે. કેદારનાથ સભાના પ્રમુખ રાજકુમાર તિવારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે રેલ બનાવનારાઓના કારણે ઘણી અરાજકતા થઈ હતી. સમુદ્ર સપાટીથી 12,000 ફૂટ ઉપર આવેલા કેદારનાથ ધામમાં ઢોલ નગારાનો અવાજ ફક્ત રેલ બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો. યાત્રા શરૂ થયા પછી શિવાલિક પર્વતમાળામાં 10 થી 12 દિવસ સુધી આ શોર ગુંજતો રહ્યો. અહીંની પ્રકૃતિ માટે આ શોર સારો નથી. એટલા માટે આ વખતે તેઓ તમને કેમેરા ચાલુ પણ કરવા નહીં દે. તેવી જ રીતે મંદિરોમાં પૈસા ચૂકવીને વીઆઈપી દર્શન કરવાની વ્યવસ્થા પણ બંધ રહેશે. વડોદરા શહેરમાં દારૂની બોટલો સાથે 4 શખ્સ મહેફિલ મારતા હોય એવો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ કેસમાં કુંભારવાડા પોલીસે 4 શખ્સને ઝડપી અને બાપોદ પોલીસને સોંપ્યા હતા. બાપોદ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં દારૂબંધીના લીરે લીરા ઉડતા વિડીયો સામે આવી રહ્યા છે. આ વિડીયોમાં 4 શખ્સ દારૂની બોટલો સાથે બેઠા છે અને કંઈક બોલતા નજરે ચડે છે. આ શખ્સોએ પોતે તો દારૂની બોટલ હાથમાં રાખી, પરંતુ બાળકને પણ દારૂની બોટલ હાથમાં પકડાવી વિડીયો વાયરલ કર્યો હતો, જેને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. ભારત સરકારે દેશમાં ધાર્મિક સ્વતંત્રતા અને ગુપ્ત એજન્સી રો પર પ્રતિબંધની માંગ કરતી અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચના અહેવાલને ફગાવી દીધો છે. ભારતે તેને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે. બુધવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યુએસસીઆઈઆરએફ સતત અલગ અલગ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવાનું અને ભારતના વૈવિધ્યસભર સમાજને નબળા પાડવાનું ચાલુ રાખે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આયોગે પોતાને ચિંતાનો વિષય સંસ્થા જાહેર કરવું જોઈએ. ભારતને ખાસ ચિંતાનો દેશ જાહેર કરવાની માંગ યુએસસીઆઈઆરએફે તેના 2025ના અહેવાલમાં કહ્યું હતું કે ભારતના લઘુમતીઓની સ્થિતિ બગડી રહી છે અને ગુપ્ત એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ પર શીખ અલગાવવાદીઓની હત્યાના કાવતરામાં કથિત સંડોવણી બદલ પ્રતિબંધ મૂકવો જોઈએ. રિપોર્ટમાં ભારતને ખાસ ચિંતાનો દેશ જાહેર કરવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લા પોલીસે આજે કરાલી પોલીસ મથકની સામેના મેદાનમાં ₹2.40 કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કર્યો છે. ડેપ્યુટી કલેક્ટર વિમલ બારોટની અધ્યક્ષતામાં કાર્યવાહી કરાઈ હતી. છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અવારનવાર દારૂ ઘુસાડવાના પ્રયત્નો થાય છે. જિલ્લા પોલીસ આવા પ્રયત્નોને નિષ્ફળ બનાવી રહી છે. જિલ્લાના કરાલી, જેતપુર, પાવી, કદવાલ, છોટાઉદેપુર, ઝોઝ, રંગપુર, પાનવડ અને કવાંટ પોલીસ સ્ટેશન દ્વારા કુલ 1,39,197 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ દારૂની કુલ કિંમત ₹2,40,34,461 આંકવામાં આવી રહી છે. વડોદરા શહેરના દુમાડ ચોકડી પાસે કારમાં મુસાફરો બેસાડવા બાબતે અમદાવાદના કાર ચાલકને 2 શખ્સોએ મળીને દંડા વડે અને ગળદાપાટુનો માર માર્યો હતો. તો અમદાવાદમાં કેમ મારા પેલા પેસેન્જર બેસાડે છે તેમ કહીને દંડો મારતા યુવક નીચે પટકાયો હતો. આ સમયે 2 શખ્સોએ એક તરફ અર્ટિગા કાર અને બીજી તરફ ઇકો કાર મૂકીને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો.
અને આખું રોડમાંથી લીધું હતું. આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સમા પોલીસે યુવકની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદના યુવક મુકેશભાઈ જીવાભાઈ ભરવાડે કહ્યું કે આ સમયે ફિલ્મના સીન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ લોકોએ આખો રસ્તો બ્લોક કરી દીધો હતો અને મને માર માર્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને રાતના સમયે ઝાડ પાસે ઊભો રાખીને કેટલીક મહિલા અને શખ્સોએ ભેગા મળીને પટ્ટા વડે માર મારવાનો વિડીયો વાયરલ કર્યો છે. વિડીયોમાં દેખાતો યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. યુવક મહિલાઓની ઝૂંપડી પાસે ઊભો હતો અને જેને લઈને મહિલા અને તેના સ્વજનોએ ભેગા મળીને યુવકને માર માર્યો. સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ પણ બનાવ બન્યો ત્યારે હાજર હતો, જેમણે યુવકને છોડાવ્યો ન હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દોડી આવી હતી. માનસિક અસ્થિર યુવક કે મહિલા કોઈએ આ મામલે ફરિયાદ નોંધાવી નથી. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, ત્યાં એક યુવકને મહિલા અને કેટલાક વ્યક્તિઓ ભેગા મળીને ઝાડ પાસે લઈ જઈ પટ્ટા વડે મારતા જોવા મળ્યા હતા. ભાવનગરના ભંડારિયા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વર્તેજ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ભંડારિયા ગામના દુખી શ્યામ બાપા આશ્રમ પાછળ રહેતા છનાભાઈ બાલાભાઈ પરમાર સાથે લૂંટની ઘટના બની હતી. છનાભાઈ ભડી ગામમાં યોજાયેલી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ બાદ બાઇક પર ઘરે પરત ફરતા હતા. આ દરમિયાન ભડી ગામ નજીક ભાર્ગવ કનૈયા લાલ ભટ્ટ નામના શખ્સે તેમનો પીછો કર્યો. તેમણે અગાઉના કેસનો ખર્ચ માંગ્યો. છનાભાઈએ ના પાડતા ભાર્ગવે ગુસ્સે થઈને છરી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આરોપીએ છનાભાઈને ગંભીર ઈજા પહોંચાડી અને તેમના પેન્ટના ખિસ્સામાંથી 9,000 રૂપિયા લૂંટી લીધા. વર્તેજ પોલીસે ફરિયાદના આધારે આરોપી ભાર્ગવને ઝડપી લીધો છે. ગુજરાત પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ બાદ ઉના પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 100 કલાકમાં 28 શંકાસ્પદ વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી રમઝાન ઈદ અને રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખી ઉમેજ, સનખડા અને ખાણગામમાં આજે સાંજે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાની આગેવાની હેઠળ પોલીસ અને પીજીવીસીએલના સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે 5 શંકાસ્પદ વ્યક્તિઓના ઘરે દરોડા પાડ્યા હતા. આ લોકોમાં ઉમેજના ભગુભાઈ ઉકાભાઈ જાદવ, દીપકભાઈ ઉકાભાઈ જાદવ, સનખડાના યોગેશભાઈ કરણાભાઈ રાઠોડ અને સતુભા કાળુભા ગોહિલ તેમજ ખાણના રસિકભાઈ જણાભાઈ બાંભણિયાનો સમાવેશ થાય છે.